તો નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે। આપણે જણાવી દઈએ કે પાણીની આવક વધતા નર્મદા ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે। 15 ગેટ 1.85 મીટર ખોલી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમમાંથી કુલ 2,45,000 ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી ભરપૂર થઈ ગઈ છે। મુખ્ય કેનાલમાંથી 23,501 ક્યુસેક પાણી છોડાઈ રાજ્યના અનેક તળાવો પણ ભરાઈ રહ્યા છે। तो વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા રફીક ફોનલાઈન પર જોડાયા છે। રફીક, જે રીતે મુખ્ય કેનાલમાંથી 23,501 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને નીચેના તળાવો જે છે ભરપૂર ભરાઈ ગયા છે, ત્યારે આ જે સ્થિતિ સર્જાઈ છે તેને લઈને તંત્ર કેટલું સતર્ક છે? જી, આપણે જણાવ્યું કે ગુજરાતનો જીવાદોરી સમાન નર્મદા ડેમ છે। નર્મદા ડેમમાં પાણીની મબલક આવક થતા હાલ નર્મદા ડેમની જળ સપાટી જે છે તે 136.74 થઈ છે। એટલે હવે જે ભરવામાં બાકી છે, આમ જોવા જઈએ તો 93-94% ડેમ ભરાઈ ચૂક્યો છે। સાથે સાથે મહત્વની બાબત એ છે કે નર્મદા ડેમ નજીકમાં 3 તળાવો બનાવવામાં આવેલા છે। આ તળાવોમાં પાણી છોડવામાં આવે છે, જે કેનાલ હેડ પાવર હાઉસમાંથી પાણી છોડવામાં આવે છે અને તે તળાવોની સપાટી પણ ધીમે ધીમે વધી રહી છે। સાથે સાથે તળાવોની સપાટી વધારવા પાછળનું મુખ્ય કારણ છે કે આ તળાવોમાંથી કેનાલોમાં પાણી છોડવામાં આવે છે અને સિંચાઈ એનું પાણી પૂરું પાડે છે અને પીવા માટે પાણી પૂરું પાડવામાં આવે છે। સમગ્ર રાજ્યમાં આ જ તળાવોમાંથી પાણી પહોંચે છે। જે રીતના કે અમદાવાદ હોય, વડોદરા હોય, રાજકોટ હોય, જે પીવાના પાણી પહોંચાડવામાં આવે છે તે આ કેનાલો દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે। એ આ તળાવોમાં પાણી ભેગું કરવામાં આવે છે, ત્યારબાદ તેને છોડવામાં આવે છે। સાથે સાથે હવે નર્મદા ડેમ જે છે તે 24 કલાકમાં 24 સેન્ટીમીટરનો વધારો થયો છે। હજુ પણ પાણીની આવકો સતત વધી રહી છે। નર્મદા ડેમમાં પાણીની આવક વધતા 15 દરવાજા ખોલવામાં આવ્યા છે અને બીજી વાત છે કે હજુ પણ રાત્રિના સમયે પાણીની આવક વધી શકે તેવી શક્યતાઓ રહેલી છે। નર્મદા ડેમમાં જે પાણીની આવક છે તે 1.5 લાખથી 2 લાખ ક્યુસેક વચ્ચેની જળવાઈ રહે છે। દર કલાકે સપાટી બદલાતી રહે છે। પાણીની આવકમાં અને જાવક જાળવી રાખવા માટે નર્મદા કંટ્રોલ ઓથોરિટી અને સરકારના ઉચ્ચ અધિકારીઓ છે તેઓ નજર રાખી રહ્યા છે, કારણ કે પાણીની આવક અને જાવક જાળવી રાખવામાં આવે। રિવરબેડ પાવર હાઉસ પણ ચાલુ રાખવામાં આવે છે, કેનાલ હેડ પાવર હાઉસ ચાલુ રાખવામાં આવે છે, જેનાથી વીજ ઉત્પાદન પણ થઈ રહ્યું છે। એટલે સરકારને વીજ ઉત્પાદનનો કરોડ રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે। આ વીજ ઉત્પાદન 3 રાજ્યોને સરખા ભાગે વેચવામાં આવી રહ્યું છે। નર્મદાની જળ સપાટી જેમ જેમ વધી રહી છે તેમ તેમ ગુજરાત માટે સારા સમાચાર છે। હાલ નર્મદા ડેમમાં જે પાણીનો જથ્થો સંગ્રહ થઈ રહ્યો છે, જેનાથી ગુજરાતને મોટો ફાયદો થશે। આભાર રફીક, સમગ્ર માહિતી આપવા બદલ।